વડોદરામાં આરોગ્ય ક્ષેત્રે આજે એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે। રાવપુરા વિસ્તારમાં સરકારી હોમિયોપેથી અને સરકારી આયુર્વેદિક દવાખાનાના ભવ્ય નિર્માણનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં અંબિકા વિદ્યાલય સામે અને ચંદ્રમૌલી સર્કલ નજીક અંદાજે 5000 ચોરસ ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે। નવા દવાખાનાના નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજે 33 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। નવી ઇમારત બન્યા બાદ આસપાસના નાગરિકોને આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર, માર્ગદર્શન અને દવાઓની સુવિધા મળી રહેશે। આ પ્રસંગે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ પોતાની ગ્રાન્ટમાંથી વધુ 25 લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી હતી। નવા દવાખાનાની સારવારથી વડોદરાના નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે આયુષ મંત્રાલયની સ્થાપના કરી અને ત્યારબાદ રાજ્ય સરકાર આયુષ વિભાગને જેને બહોળી પ્રસિદ્ધિ આપીને તેનો ઉપયોગ તમામ નાગરિકોને થાય તે માટે જ્યારે પ્રયત્નશીલ છે, ત્યારે આજરોજ વડોદરા શહેર જિલ્લામાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન પર આયુર્વેદિક હોસ્પિટલના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય ડેપ્યુટી મેયર શ્રી અને આ જ વિસ્તારના અમારા કાઉન્સિલર શ્રી આદિત્યભાઈ, તેઓની સાથે વોર્ડ નંબર 3 અને 7ના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સંગઠનના મિત્રો અને આ વિસ્તારમાં રહેતા નાગરિકો સાથે સાથે જેઓ આયુર્વેદ અને હોમિયોપેથીનો લાભ લે છે એવા કેટલાક વડીલો પણ અત્યારે ઉપસ્થિત છે। આજે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં કારેલીબાગ જેવા પ્રાઇમ લોકેશન પર 5000 સ્ક્વેર ફૂટનો પ્લોટ ફાળવીને અને નવું હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે, ત્યારે હું સૌપ્રથમ તો માન્ય કલેક્ટર શ્રી, રાજ્ય સરકાર બધાનો ખૂબ આભાર માનું છું અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ્યારે હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે, ત્યારે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા રાજ્યના અમારા મંત્રી શ્રી પ્રફુલભાઈ સાહેબ અને તેઓની આખી ટીમ, રાજ્ય સરકાર અને બધાનો ખૂબ આભાર માનું છું। અને વહેલામાં વહેલી તકે એટલે હમણાં મારી જ્યારે વાત ચાલતી હતી અધિકારીશ્રી સાથે, દાઈમા સાહેબ સાથે, ત્યારે એમને એવું કીધું કે 4 મહિનામાં હોસ્પિટલ બની જશે। તો વહેલામાં વહેલી તકે હોસ્પિટલ બની જાય અને તમામ નાગરિકોને આ સુવિધા મળે તે માટે ડિપાર્ટમેન્ટ પ્રયત્નશીલ છે। આવતીકાલે આ જ પ્રકારે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં નવા હોસ્પિટલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। હા, એટલે મારી દાઈમા સાહેબ સાથે અમારા જિલ્લા આયુષ અધિકારીશ્રી સાથે વાતચીત થતાં 2 વસ્તુ એવી ધ્યાનમાં આવી કે જ્યાં તમે પંચકર્મ અને યોગા સેન્ટર ઊભું કરી શકો છો તેના માટે અમે 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે। તેની સાથે સાથે મેં તમને કહ્યું છે બીજી જેટલી પણ જરૂરિયાત હશે અમે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે, ત્યારે કોર્પોરેશન દ્વારા પણ જે પણ કંઈક કરવા જેવું હશે બધી જ વસ્તુઓ સુશોભનથી લઈને પથ્થર વિંગની બધી જ વસ્તુઓ કરવામાં આવશે। જો કે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્ય એક મિનિટ સાહેબ ને જી દાદા, આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ સરકારી આયુર્વેદ અને સરકારી હોમિયોપેથી દવાખાનું રાવપુરા વર્ષ 1999-2000માં સદરુ દવાખાના મંજૂર થયેલા, પરંતુ વિવિધ NGO એટલે કે અત્યારે બળવંતરાય મહેતા નેચરોપેથી કમ્પાઉન્ડમાં જે સિનિયર સિટીઝન હોલ છે ત્યાં છેલ્લા 24 વર્ષથી આ દવાખાનું કાર્યરત છે, પણ સરકારશ્રીએ પોતાના મકાન માટે થઈ અને કલેક્ટર સાહેબે જ્યારે 5000 સ્ક્વેર ફૂટ જગ્યા અહીંયા શ્રી સરકાર થયેલી જગ્યા હતી એમાં આપણને ફાળવી અને રાજ્ય સરકારે 33 લાખના ખર્ચે નવા દવાખાનાના બાંધકામ માટે થઈ અને ગ્રાન્ટ ફાળવી। આજ રોજ માનની બાલુભાઈ શુક્લ સાહેબ તથા ડેપ્યુટી મેયર સાહેબ દ્વારા જેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ વિસ્તારના તમામ કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત છે। તેમ છતાં આ દવાખાનામાં વધારાના કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની થાય, યોગા શેડ અને પંચકર્મના પ્રાથમિક કર્મો માટે થઈ અને માનની દંડકશ્રીએ વધારાના 25 લાખ રૂપિયા પણ ફાળવવાની જાહેરાત કરી છે। તો આપ જુઓ કે આ
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાવપુરાના વિધાનસભાના લોકોને આ સુવિધાનો લાભ મળે અને તે માટે આથી અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 33 લાખના પ્રારંભિક ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.